તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો ટાટ સેકન્ડરીનું કટ ઓફ કેટલું રહેવાનું છે મિત્રો, સંપૂર્ણ એનાલિસિસ સાથે આજે વિડીયો બનાવેલો છે. મેન્સ માટે કેટલા માર્ક્સ હોવા જરૂરી છે ભાઈ, તમને કેટલા માર્ક્સ આવેલા હોય પ્રિલિમ્સમાં તો તમારે મેન્સની તૈયારી છે શરૂ કરી દેવી. ગયા વખતે મેં વિડીયો બનાવ્યો એમાં મેં તમને માહિતી આપી ભાઈ 65 ઉપર માર્ક્સ હોય બધા મિત્રો છે તૈયારી શરૂ કરી શકે છે. તો એનાલિસિસ કઈ રીતે તો મિત્રો કેટલા ઉમેદવારો પાસ થયા ત્યાંથી હું માહિતી આપીશ, જેથી કરી તમને પણ ખબર પડી શકે કે ભાઈ ટોટલ કેટલા ઉમેદવારો એક્ઝામ આપી કેટલા પાસ થયા, એ માહિતી સૌથી પહેલા આપીશ. પછી કેટેગરી પ્રમાણે મેરિટ કેટલું અટકે, આપણે મેન્સની તૈયારી તમારે કેટલા માર્ક્સ હોય તો શરૂ કરી દે એની વાત કરીશું. અને ઘણા એમ કહે છે કે ભાઈ એટલા માર્ક્સ હોય એટલા માર્ક્સ હોય, પરંતુ મિત્રો કોઈ એનાલિસિસ કરેલું નથી અને એને અમે કોન્ટેક્ટ પણ કરેલો હતો કે આવું કઈ રીતે, તો એ કહે કે એટલું જ રહી, ગયા વખતે એટલું અને આ વખતે પણ એટલું જ રહેશે. પરંતુ કઈ રીતે તો એ પણ હું તમને જણાવીશ કે કઈ રીતે કેટલું કટ ઓફ છે રહે છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ટેલિગ્રામ ઉપર જો જોઈન ન થાય તો મિત્રો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ટેલિગ્રામમાં પણ જોઈન્ટ છે, થઈ જજો. 1,10,000 ઉમેદવારો હતા, એમાંથી 1,81,000 ઉમેદવારો છે હાજર રહ્યા છે. 28,000 જેટલા ઉમેદવારો છે એ પરીક્ષા આપવા ન આવ્યા હતા. એવું નથી કે 28,000 પરીક્ષા આપવા માટે ગયા જ ન હતા. એમાં મિત્રો ઘણા બધા મિત્રો એવા હતા કે જેને શું કહે, ગૂગલ મેપ અત્યારે ભાઈ તમને ખબર હતી આપણે ગમે ત્યાં જાય એટલે ભાઈ સીધું ગૂગલ મેપ ઓપન કરી એમાં આપણે લોકેશન નાખીએ ભાઈ આની આ જગ્યાએ આપણે જવાનું છે એટલે એ આપણે બતાવી દઈએ. પરંતુ ન્યૂઝપેપરમાં પણ મિત્રો એ જ માહિતી આવે ભાઈ ગૂગલના ખોટા લોકેશનથી છે ઉમેદવારો અટવાય, કારણ કે ગૂગલ એને એને એ ગલીએ 3 થી 4 વખત લઈ જતો હતો ને એના માટે છે એ ઉમેદવારો ટાઈમસર ન પહોંચી શકે અને એવા કારણોસર છે એને આ વખતે એક્ઝામ આપવા ન મળી. તો એ ભાઈ એ બધા મિત્રોને તો જણાવી દો ભાઈ તમે ચિંતા નહીં કરતા, કારણ કે 2026માં નહીં તો 2027 અંદર પણ છે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી છે એક્ઝામ લેવા આવવાની છે. તો તમે છે તૈયારી શરૂ રાખજો, કારણ કે મિત્રો હમણાં ટૂંક સમયની અંદર એટલે કે 2027ની અંદર છે એની એક્ઝામ આવી જશે. જો તમને એમ થતું હોય કે ભાઈ અમારે શિક્ષક બનવું છે, ઉંમર પતી જશે, તો મિત્રો તમારા માટે છે નવી ભરતી આ મે માસની અંદર છે આવશે, જેની અંદર છે એ પ્રાઇવેટ સેક્ટરની અંદર ભરતી હશે પરંતુ કાયમી ભરતી હશે. એના માટે મિત્રો કંઈ પણ 11 માસના કરાર આધારિત કે એવી એ ભરતી પણ નથી, એ વાતનું પણ ધ્યાન રાખજો. એટલે મિત્રો મે માસની અંદર હમણાં જે પણ નવી અપડેટ આવશે એ પ્રમાણે તમને માહિતી આપી દઈશ. આ 5 તારીખ પહેલા મિત્રો, આ 5મા મહિનાની 5 તારીખ પહેલા કાલે જ મિત્રો છે એ 7 થી 8 શાળાઓની અંદર છે એ શિક્ષકો માટે બોલાવવામાં આવેલા હતા ઉમેદવારોને, અને એના ડેટા છે એ મેં તમને ટેલિગ્રામ ઉપર શેર કર્યા હતા અને વિડીયો બનાવી પણ માહિતી આપેલી હતી, કે જેની લિંક ટેલિગ્રામની ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાં જોડાઈ જજો. બાકી અહીંયા તમે જોઈ શકો છો ટાટ માધ્યમિકની આપણે ટાટ સેકન્ડરી માટે છે 2,10,000 પૈકી છે 1,81,000 ઉમેદવારો છે હાજર રહ્યા હતા. રાજ્યના ટોટલ 6 જિલ્લાઓની અંદર અને 6 જિલ્લામાં 1,058 કેન્દ્રો ઉપર છે 10,000 બ્લોકમાં છે આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાંથી 1,058માંથી 1,057 કેન્દ્રો ઉપર છે મિત્રો સારી રીતે પરીક્ષા લેવાય છે. એક કેન્દ્રની અંદર છે એ કૌભાંડ થયું છે, પરંતુ મિત્રો એનું કોઈ ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે એક કેન્દ્ર ઉપર જે પણ થયું છે એ એક કેન્દ્ર પૂરતું જ રહેશે. બાકી એને લઈને મિત્રો એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારનો છે અસર તમને નહીં જોવા મળે, એ વાતનું ધ્યાન રાખજો. બાકી હમણાં છે ટૂંક સમયની અંદર ઘણા એવા મુદ્દા આવશે કે ભાઈ પરીક્ષામાં આમ થઈ ગયું ને એક્ઝામ લેવામાં આમ થઈ ગયું આમ થઈ ગયું, પરંતુ મિત્રો એ કોઈ પણ વાતમાં છે તમે પડતા નહીં. એ બધું ખાલી છે ઉમેદવારોને દોરાવવાવાળી વાતમાં હોય છે, બાકી મિત્રો એમાં કંઈ લેવા દેવા હોતું નથી. આપણે પીએસઆઈની એક્ઝામમાં પણ મિત્રો છે આમાં જે પ્રમાણે થયું છે આપણે ટાટા હાયર સેકન્ડરી સેકન્ડરી અંદર, એમાં મિત્રો પીએસઆઈની એક્ઝામમાં પણ સેમ એ રીતે એક વ્યક્તિ મોબાઈલ લઈને એક્ઝામ હોલમાં હતો, પરંતુ એને પણ મિત્રો એવી રીતનો મોબાઈલ બેન્ચ ઉપર ચોંટાડેલો હતો, નીચે પડી ગયો એટલે એ પકડાઈ ગયો. અને આમાં એવી રીતનું છે કે ભાઈ એની મેસેજની રિંગ આવે એટલે એ પકડાઈ ગયો. તો ભાઈ એવું ચાલતું રહે, એમાં કંઈ હોય નહીં. બાકી ઘણા બધા મિત્રોને એમ કે હવે આપણું શું થશે, અહીંયા પણ તમે જોયું કેટલા ઉમેદવારો ક્યાં ગેરહાજર રહ્યા હતા, ક્યાં કેટલા ઉમેદવારો એક્ઝામ આપેલી છે, ક્યાં કેન્દ્રમાં, એ બધી માહિતી અહીંયા આપેલી છે. પરંતુ એના ઉપર આપણે વધુ જોવું નથી, આપણે કટ ઓફની વાત કરીએ ભાઈ કેટલા માર્ક્સ હોય તો મેન્સની તૈયારી છે શરૂ કરી દેવી છે. તો મિત્રો જો કેટેગરી પ્રમાણે તમને કટ ઓફ જણાવું તો મિત્રો ઓલમોસ્ટ આપણે તમામ એનાલિસિસ કરતા મિત્રો જાણવા મળે કે ભાઈ જે પણ ગયા વખતે પણ મિત્રો એ પ્રમાણે જ રહેલું હતું કે ભાઈ જો એસસી જે પણ એસટી અને એસસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે મિત્રો, આ બંનેમાં પુરુષ હોય કે મહિલા હોય, અને મેન્સની તૈયારી જો 65ની ઉપર મિત્રો માર્ક્સ હોય, ટોટલ 67 પ્લસ જેના પણ માર્ક્સ થતા હોય એ બધા મિત્રો એ છે ઓલમોસ્ટ આની તૈયારી છે શરૂ કરી દેવી જોઈએ મેન્સ માટે. કેટલા 67ની ઉપર અને 72ની નીચે માર્ક્સ હોય એ બધા મિત્રો છે તૈયારી શરૂ કરી શકે છે, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો, પુરુષ કે મહિલા બધા. અને ઈડબ્લ્યુએસ ઓબીસી અને જનરલ વાળા જે પણ મિત્રો હોય છે એ બધાને મિત્રો ઓલમોસ્ટ 70ની આજુબાજુ માર્ક્સ હોય છે, 70ની ઉપર માર્ક્સ હોય એટલે એ બધા મિત્રો છે તૈયારી શરૂ કરી શકે છે. 70ની નીચે હોય તો ભાઈ એટલું બધું હું તમને નથી કહેતો ભાઈ તમે તૈયારી શરૂ કરી જ દો, પરંતુ મિત્રો ઓલમોસ્ટ જો કેટેગરી પ્રમાણે લેવાય તો 70ની નીચે જઈ શકે, પરંતુ જો મિત્રો કેટેગરી પ્રમાણે ન પણ લેવાય, જે પણ મેરિટ આવે એ કેટેગરી પ્રમાણે ન હોય તો પણ મિત્રો છે તમારે 70ની આજુબાજુ માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન છે થઈ જાય મેન્સ માટે. તો જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ ઓબીસી બધાને છે મિત્રો 70ની ઉપર માર્ક્સ છે હોવા જોઈએ એટલે એ તૈયારી છે શરૂ કરી શકે છે. અને એસસી એસટી મેં તમને જણાવ્યું છે કેટલા માર્ક્સ હોવા જોઈએ, તો આ પ્રમાણે મિત્રો કટ ઓફ અટકે છે. બાકી જો આનાથી પણ વધુ મિત્રો જો કોઈ પણ અપડેટ આવશે તો એ પણ હું તમને જણાવી દઈશ. અને આ જે પણ એક્ઝામમાં શું થયું છે હમણાં
તમે જોઈ લેશો જાડેજાભાઈએ છે એ ટ્વીટ કરીને કીધું છે કે ભાઈ આપણે આ પ્રમાણે ને આ પ્રમાણે કરવાનું છે. પરંતુ જો મિત્રો એના દ્વારા પણ કંઈ આંદોલનનું કે એવું કંઈ થશે તો એ માહિતી પણ તમારા સુધી પહોંચાડતો રહીશ. એના માટે અત્યારે જ આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરવાનું ભૂલતા નહીં.